દાહોદ રેલવે સ્ટેશન દેશભક્તિના રંગે રંગાયું. જીઆરપી આરપીએફ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું. આ તારીખ 14/8/2026 શુક્રવારના રોજ સવારે 11 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદ રેલવે સ્ટેશન પર સ્વતંત્રતા પર્વ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. જીઆરપી અને આરપીએફના જવાનો તેમજ રેલવે સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે ભવ્ય તિરંગાના યાત્રાનું આયોજન કરાયું હતું. હાથમાં તિરંગો લઈને જોડાયેલા પોલીસ જવાનો અને રેલવે કર્મચારીઓ દ્વારા ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું હતું. દેશભક્તિના રંગે રંગાયું હતું. તિરંગા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ મુસાફરો અને નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો તેમજ રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના જાગૃત કરવાનો રહ્યો હતો. જીઆરપી આરપીએફના અધિકારીઓ, જવાનો અને રેલવે સ્ટેશનના સ્ટાફ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા. રેલવે સ્ટેશન પર હાજર મુસાફરો અને સ્થાનિક નાગરિકોએ પણ તાળીઓના ગડગડાટ સાથે જવાનોના ઉત્સાહનો વધારો કર્યો હતો. આમ સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂર્વે દાહોદ રેલવે સ્ટેશન પર યોજાયેલી તિરંગા યાત્રાએ સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગી દીધું હતું. સિંગવડ તાલુકાના લીમખેડા સ્ટેટ હાઈવે પર ઝાડ ઝાકરાઓથી જોખમ, સફાઈની માટે ગ્રામજનોની ઉગ્ર માંગ. આ તારીખ 14/8/2026 શુક્રવારના રોજ સવારે 10 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ પેટ્રોલ પંપ સામે આવેલી સરજુમી ચોકડીથી લીમખેડા સ્ટેટ હાઈવે સુધીના માર્ગ પર હાલ ચોમાસામાં બંને તરફ ઝાડ ઝાકરીઓ અને જંગલી વનસ્પતિઓ ખૂબ જ વધતી જતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરજુમી ચોકડીથી કટારાની પાલ્લી, સરજુમી, જાલિયાપાડા, પાડલિયા, ડકારા અને હાંડી ફળિયા થઈ લીમખેડા તરફ જતા મુખ્ય માર્ગની સાઈડોમાં ઝાડીઓ ઘાટી બની ગઈ છે, જેના કારણે સામેથી આવતા વાહનો યોગ્ય રીતે દેખાતા ન હોવાના કારણે અકસ્માતનો ભય સર્જાઈ રહ્યો છે. આ માર્ગ પરથી દરરોજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગામજનો મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, સરકારી હોસ્પિટલ સહિત વિવિધ સ્થળોએ અવરજવર કરતા હોય છે. ચોમાસા દરમિયાન રસ્તાની બંને બાજુ વધેલી ઝાડીઓના કારણે જંગલી જનાવરનો પણ રસ્તા પર આવવાની શક્યતા વધી રહી છે. સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોએ માર્ગ અને મકાન વિભાગ તથા સંબંધિત તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે કે આગામી 10 દિવસમાં માર્ગની બંને બાજુની વધેલી ડાળીઓ કાપી ઝાડ ઝાકરા દૂર કરવામાં આવે અને રસ્તાની સાફ સફાઈ તાત્કાલિક કરવામાં આવે. ગ્રામજનોનું કહેવું છે કે સમયસર સફાઈ કરવામાં આવે તો અકસ્માતનું જોખમ ઘટાડી શકાય છે. આ માર્ગ પરથી પસાર થતા હજારો લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે છે. દાહોદના 3 રગ્બી ખેલાડીઓને જયદીપસિંહજી જુનિયર બારિયા એવોર્ડથી સન્માનિત કરાયા. આ તારીખ 14/8/2026 શુક્રવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદના 3 પ્રતિભાશાળી રગ્બી ખેલાડીઓને રાહુલ બારિયા, ડિમ્પલ રાઠોડ અને સુનિલ ભુરિયા, જેઓને તેમની ઉત્કૃષ્ટ રમત અને યોગદાન બદલ પ્રતિષ્ઠિત જયદીપસિંહ જુનિયર બારિયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્રણે ખેલાડીઓને રગ્બી ક્ષેત્રે પોતાની પ્રતિભા અને મહેનતના આધારે આ સિદ્ધિ મેળવી દાહોદ જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ બદલ રગ્બી એસોસિએશન દાહોદના સેક્રેટરી રોહિત કલમી તેમજ સમગ્ર રગ્બી એસોસિએશન અને રમતપ્રેમીઓ દ્વારા રાહુલ બારિયા, ડિમ્પલ રાઠોડ અને સુનિલ ભુરિયાને અભિનંદન પાઠવ્યા હતા. આ ત્રણેય ખેલાડીઓને મળેલું સન્માન જિલ્લામાં રગ્બી રમતના વિકાસ અને ખેલાડીઓની સતત મહેનતનું ગૌરવપૂર્ણ પરિણામ છે અને તેમની આ સિદ્ધિ અન્ય યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જાબુઆ ગામેથી દેશી તમંચા સાથે યુવક ઝડપાયો. આ તારીખ 14/8/2026 શુક્રવારના રોજ સવારે 10:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં એસઓજી પોલીસે ગેરકાયદેસર રીતે દેશી હાથ બનાવટના તમંચા સાથે જાબુઆ ગામેથી એક યુવકને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ દાહોદ એસઓજી પોલીસ સ્ટેશને માહિતી મળતા જેઓએ જાબુઆ ગામની ચોકડી ખાતે નાકાબંધી કરવામાં આવી હતી. પોલીસે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન બાતમી દર્શાવેલ એક યુવક ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી. યુવકે પોતાનું નામ અજય પરમાર, રહેવાસી સિમળિયા બુજર્ગ, તળાવ ફળિયા, તાલુકો ગરબાડા, દાહોદનું હોવાનું જણાવ્યું હતું. પોલીસે વધુ પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન મળતા તેની અંગ ઝડપી તપાસ કરતા પોલીસને તેની પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે 5,000 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે દાહોદ એસઓજી પોલીસે તમંચો કબજે કરી અને યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ જિલ્લાના સિંગવડમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન, દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યું નગર. આ તારીખ 14/8/2026 શુક્રવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ નગરમાં આઝાદીના પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું. ભમરેચી માતાના મંદિરથી શરૂ કરાયેલી આ તિરંગા યાત્રા સિંગવડ નગરમાં મુખ્ય માર્ગો પરથી પસાર થઈ આર્ટ્સ કોલેજ સિંગવડ ખાતે પહોંચી હતી. યાત્રા દરમિયાન સમગ્ર નગર દેશભક્તિના રંગે રંગાયું હતું અને હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
તિરંગા યાત્રામાં માધ્યમિક અને પ્રાથમિક શાળાના શિક્ષકો, આંગણવાડી કાર્યકર્તાઓ, આરોગ્ય કર્મચારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. આ યાત્રામાં દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર, તાલુકા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ભાભોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સરકારી કર્મચારી, પંચાયતના સરપંચ, કાર્યકર્તાઓ અને નગરજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રાના રૂટ પર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અગાઉથી સફાઈ કામગીરી પણ કરાઈ હતી, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગની બંને બાજુ દવા છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર યાત્રા દરમિયાન રણધીરપુર પોલીસ દ્વારા સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ ભવ્ય તિરંગા યાત્રાએ સિંગવડમાં દેશભક્તિનો માહોલ, એકતા અને રાષ્ટ્રપ્રેમનો માહોલ ઊભો કર્યો હતો. દાહોદ જિલ્લાના લીંબડી ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. આ તારીખ 14/8/2026 શુક્રવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાના લીંબડી ખાતે આઝાદીના પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું. 130 ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ તિરંગા યાત્રાનો પ્રારંભ લીંબડી બીપી અગ્રવાલ હાઈસ્કૂલ ખાતેથી કરવામાં આવ્યો હતો. તિરંગા યાત્રામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, સ્થાનિક આગેવાનો, ગ્રામજનો, અધિકારીઓ અને વિવિધ વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને નીકળેલા લોકોમાં દેશભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. યાત્રા દરમિયાન દેશભક્તિના નારા અને તિરંગા સાથે સમગ્ર લીંબડી નગરમાં રાષ્ટ્રપ્રેમનો માહોલ પણ જોવાયો હતો. લીંબડી બીપી અગ્રવાલ હાઈસ્કૂલથી શરૂ થયેલી આ ભવ્ય તિરંગા યાત્રા લીંબડીના વિવિધ માર્ગો પરથી પસાર થઈ લીંબડી બાયપાસ ખાતે પહોંચી, જ્યાં યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. દાહોદ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર સફાઈ કામગીરી કરાઈ. આ તારીખ 14/8/2026 શુક્રવારના રોજ બપોરે 1:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને નગરજનોને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે હેતુથી નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા મુખ્ય માર્ગ તેમજ આસપાસના વિસ્તારમાં સફાઈ કરી કચરો દૂર કરવામાં આવી રહ્યો છે. શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નગરપાલિકા દ્વારા નિયમિત સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરને સ્વચ્છ માટે નગરજનોએ પણ જાહેર સ્થળોએ કચરો ન ફેંકો અને સફાઈ જાળવવામાં તંત્રોને સહયોગ આપે તેવી અપીલ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામે સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરાયું. આ તારીખ 14/8/2026 શુક્રવારના રોજ બપોર 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામ પંચાયત ખાતે સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. આ દરમિયાન ગ્રામ પંચાયત વિસ્તારમાં સાફ સફાઈ કામગીરી કરવામાં આવી. સાથે જ IEC પ્રવૃત્તિ દ્વારા ગ્રામજનોને સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. ખાસ કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ પર પ્રતિબંધ, પ્લાસ્ટિકથી થતા નુકસાન તેમજ ઘન કચરાના યોગ્ય વ્યવસ્થાપન અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ગ્રામજનોને પોતાની આસપાસના વિસ્તાર સ્વચ્છ રાખવા, કચરો ગમે ત્યાં ન ફેંકવા અને સ્વચ્છતા જાળવવામાં સહભાગી બનવા માટે અપીલ કરાઈ હતી. સ્વચ્છ ગામ સ્વસ્થ ગામના નિર્માણ માટે આવા સ્વચ્છતા કાર્યક્રમો સતત યોજવામાં આવી રહ્યા છે. દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગ્રામ પંચાયત કચેરીની પ્રાંત અધિકારી દ્વારા મુલાકાત કરાઈ. આ તારીખ 14/8/2026 શુક્રવારના રોજ બપોરે 12:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દેવગઢ બારિયા પ્રાંત અધિકારી દ્વારા ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત અંતર્ગત આજે દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગ્રામ પંચાયતની મુલાકાત કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તેમને ગામના તાલુકા જે તલાટી કમ મંત્રીના દફતરની સામાન્ય તપાસણી કરવામાં આવી હતી. કચેરીમાં ઉપલબ્ધ દસ્તાવેજો અને ગામને લગતી જરૂરી માહિતીની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રાંત અધિકારી દ્વારા તલાટીને ગ્રામને લગતી તમામ જરૂરી માહિતી અને રેકર્ડ સમયસર અદ્યતન રાખવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ગ્રામજનોને સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે કચેરીની કામગીરી વ્યવસ્થિત રીતે જાળવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. દેવગઢ બારિયા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને કોળીના પુવાડા ખાતે જન સુનાવણી કાર્યક્રમનું આયોજન કરાયું. આ તારીખ 14/8/2026 શુક્રવારના રોજ બપોરે 2:45 સુધીમાં આપેલ માહિતી અનુસાર આ કાર્યક્રમની અંદર દેવગઢ બારિયા પ્રાંત અધિકારી જેઓએ કોળીના પુવાડા ખાતે ઉપસ્થિત રહી અને આદિ સેવા કેન્દ્રમાં જન સુનાવણી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન આસપાસના વિસ્તારના ગામજનો ઉપસ્થિત રહી પોતાની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નો રજૂ કર્યા હતા. પ્રાંત અધિકારી દ્વારા ગામની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી પ્રશ્નોના યોગ્ય અને હકારાત્મક નિકાલ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. જન સુનાવણીના માધ્યમથી ગામના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવા અને સરકારી સેવાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કામગીરી હાલ કરવામાં આવી રહી છે. દેવગઢ બારિયા મામલતદાર દ્વારા દેવગઢ બારિયા તાલુકાના તળાવ ફળિયા કેળકુવા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્રની તપાસ કરાઈ. આ તારીખ 14/8/2026 શુક્રવારના રોજ બપોરે 1:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર મુલાકાત દરમિયાન કેન્દ્રમાં લાભાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા
અને વ્યવસ્થાની તપાસણી કરવામાં આવી હતી. મામલતદાર દ્વારા ભોજનની ગુણવત્તા અંગે જરૂરી ચકાસણી કરી સંબંધિત કર્મચારીઓને જરૂરી સૂચનો માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. લાભાર્થીઓને ગુણવત્તાયુક્ત અને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે નિયમિત દેખરેખ રાખવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ મિલાપ અંતર્ગત દાહોદ રેલવે પોલીસે બાળકનું પરિવાર સાથે કરાવ્યું પુનઃમિલન. આ તારીખ 14/8/2026 શુક્રવારના રોજ બપોર 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ રેલવે પોલીસ દ્વારા પ્રોજેક્ટ મિલાપ અંતર્ગત ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી આવેલા એક બાળકને દાહોદ રેલવે સ્ટેશન પરથી સુરક્ષિત રીતે શોધી કાઢ્યો હતો. મળતી માહિતી મુજબ બાળક કોઈને કહ્યા વગર કોઈ કારણોસર ઘરેથી નીકળી ગયો હતો અને દાહોદ રેલવે સ્ટેશન પર પહોંચી ગયો હતો. રેલવે પોલીસને બાળકની મળી આવવાની જાણકારી મળતા તેને સુરક્ષિત સાર સંભાળ રાખી તેના પરિવારજનોની શોધખોળ કરાઈ હતી. પોલીસે બાળકના પરિવાર સાથે સંપર્ક કરી જરૂરી ખરાઈ બાદ બાળકને તેના પરિવારને સુપરત કરાયો હતો. આ રીતે દાહોદ રેલવે પોલીસની કામગીરીથી બાળકનો પરિવાર સાથે સુરક્ષિત પુનઃમિલન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ મિલાપ અંતર્ગત દાહોદ રેલવે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી બદલ પોલીસની સંવેદનશીલતા અને તત્પરતાની સરાહનીય કરવામાં આવી રહી છે. ત્યારે પરિવાર દ્વારા પણ પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો.